ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। બોટાદ સાયબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ દ્વારા સૂચના મુજબ બોટાદ જિલ્લા વડા KF બાડોલિયા સાહેબ, નાયબ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબ, બોટાદ વિભાગનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ જિલ્લાઓમાં ATM ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આર્મીના નામે OLX, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એપમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થાય છે। શું નામ તમારું? મારું નામ અનિલ હરિપરા છે। મારી સાથે ઓનલાઈન ફેસબુકના માધ્યમથી સાયબર ફ્રોડ થયેલો હતો, જેની રકમ હતી 11,500। પછી મને સાયબર ક્રાઇમમાં ફ્રોડનો ભોગ બનતા મેં 1930માં ઓનલાઈન કમ્પ્લેન નોંધાવી હતી અને એના દ્વારા મને બોટાદ સાયબર ક્રાઇમમાંથી ફોન આવેલો અને મેં બધી આ રીતે જણાવી તો એ લોકોએ મારું અમાઉન્ટ છે હતું ને લિયન માર્ક કરીને ફ્રીઝ કરેલું અને પછી મને સાયબર ક્રાઇમની હેલ્પથી મને મારા પૈસા રિકવર થયેલા। તો હું બોટાદ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમનો ખૂબ ખૂબ આભારી છું। ધન્યવાદ। શું નામ દાદા તમારું? પરમાર વીરાભાઈ જસાભાઈ। કયું ગામ તમારું? મારું ગામ ખસ। દાદા શું બન્યું હતું? હા, શું ઘટના બની હતી તમારી સાથે? મારા છોકરાને ફ્રોડ થયેલું 30,000 રૂપિયા। કેવી રીતે ફ્રોડ થયું હતું? એ કંઈક ઓલામાં નંબરિયામાં કંઈક ફોન થયેલો એના કારણે હા, છોકરો કારખાનામાં કામ કરે ઓકે, અમદાવાદ જાય છે એને પપ્પા બરોબર। પછી તો પરત પૈસા મારા પાસે આવી ગયા। કેવી રીતે પરત પૈસા આવ્યા? એ કેસ કર્યો ક્રાઇમ બ્રાન્ચમાં દાખલો સાયબર ક્રાઇમ? સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કેસ દાખલો। ખૂબ ખૂબ આભાર ક્રાઇમ બ્રાન્ચનો કે અમારા પૈસા પરત પાછા આવી ગયા। બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એપ્રિલ 2025માં મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક બોટાદ જિલ્લા શ્રી KF બલોલિયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલ સાહેબ, બોટાદ ડિવિઝન નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા બોટાદ જિલ્લામાં ATM ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ તથા અન્ય ઓનલાઈન માધ્યમ દ્વારા સાયબર ફ્રોડના જે વ્યક્તિઓ શિકાર બનતા હોય છે તેઓના જે રકમ ફ્રોડમાં ગયેલ હોય છે તેને પરત અપાવવાનું કામ અહીંની બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવે છે। જેમાં એપ્રિલ 2025માં કુલ 60 લોકોના ટોટલ જે રકમ ફ્રોડમાં ગયેલ છે તે 53,18,885 છે। જેમાંથી બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એપ્રિલ 2025 માસમાં 22,54,320 એટલે કે ટોટલ 42.38% જેટલી રકમ પરત અપાવવામાં સફળતા મેળવેલ છે। તમારો કોઈ સવાલ હોય આ બાબતે તો તમે પૂછો। Thank you.